કિર્ગિસ્તાનની રાજધાનીમાં બિશ્કેકમાં હિંસા બાદ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ આવી ગયું છે. સ્થાનિક લોકોની કેટલીક વિદેશીઓ સાથે આ તણામણ બાદથી સ્થિતિ વણસી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલાઓ થયા છે, જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17,000 વિદ્યાર્થીઓ જે ભારતીય છે તેઓ ભણી રહ્યા છે. આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ પણ બિશ્કેકમાં ફસાયા છે. વિદ્યાર્થીઓ એક સપ્તાહથી બહાર નથી નીકળી શકતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના શિક્ષકો દ્વારા ઘરે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર પણ ભારે ઘસારો હોવાથી કેટલીક ફ્લાઇટો હાલ પૂરતી રદ કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારની મદદ માટે અપીલ કરી રહ્યા છે. ગઈકાલે સુરતની રિયા લાઠિયાએ વિડીયો જાહેર કરીને ત્યાંની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ત્યારે હવે રિયાની માતાએ પણ દીકરીને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પણ અપીલ કરી છે. બસ મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે. મારી દીકરીને પહોંચતી કરવી છે. એની મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે. બસ અમારી એટલી માંગ છે. કેવી ચિંતા સતાવી રહી છે? દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે, તો પરિવારજનોને કેટલી આ બાબતને લઈ ચિંતા છે? બધાની ચિંતા જ છે આખા ઘરની કે અમારી દીકરી અહીંયા પહોંચતી થાય.